આશાપુરા અપાર સાર વાર મૌન ધારણી અને પતિત પ્રીત રીત જીત વિઘ્ન ને વિધારણી મલિન મંદ બુદ્ધિ ને સુધાર આઈ સારણી નમો નમામિ માત તું સદા ને બ્રહ્મચારણી. જગદંબામાં આશાપુરાના સાનિધ્યમાં આ રાતા તળાવ મધ્યે શ્રી ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ સંચાલિત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ મધ્યે એક સાહિત્યકાર તરીકે નહીં, એક કવિ તરીકે નહીં, પણ આ સંસ્થાના એક કાર્યકર્તા તરીકે જ્યારે 50 વર્ષ પૂર્ણ થયા છે, 51 વર્ષમાં જ્યારે આ સંસ્થા દ્વારા આપ બધાને ખ્યાલ છે કે અત્યારે સમગ્ર ભારતભરમાં રાતા તળાવનું નામ આવે ત્યારે સમગ્ર ગૌ પ્રેમીઓને ગૌ સેવા ધામ રાતા તળાવ એમને કાયમના માટે યાદ રહેશે. એવી જ્યાં માં ગૌવત્રીની સેવા થઈ રહી છે, એવા જ્યાં રોટલો ને ઓટલો આ જગ્યા ઉપર મળી રહ્યો છે, ત્યારે આપને જણાવતા 50 વર્ષ પૂર્ણ થયા પછી આ 51 વર્ષમાં જ્યારે આ સંસ્થા પ્રવેશ કર્યું છે, ત્યારે આ જગ્યા ઉપર આ ધરતી ઉપર જે ગૌ સેવા થઈ રહી છે, જેમાં દાતા પરિવારો દ્વારા ખુલ્લા હૃદયથી અને ખુલ્લા હાથે જ્યારે દાન આપી રહ્યા છે, ત્યારે મને એમને બિરદાવતા એક ચારણ તરીકે બેબાક બિરદાવતા મને આનંદ થાય છે. કારણ કે નામ રહંતા ઠાકરા નાણા નવ રહંત પણ કીર્તિ હુંદા કોટડા ઈ કોઈ દી પાડ્યા નો પણંત. ત્યારે આ સંસ્થામાં એક એવો પરિવાર જે મને નામ લેતા ગૌરવ થાય છે કે હું તો એમ કહું છું કે એમની એક પેઢી નહીં, બે પેઢી નહીં, પણ 50, 60, 70 પેઢીઓ જેમને તારી દીધી છે, એવા જે સત્કાર્યમાં જેમણે દાન આપ્યું છે, એ પરિવાર એટલે સ્વર્ગસ્થ કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા અને સ્વર્ગસ્થ હરિરામ પરસોત્તમ ચાંદ્રા. એમનો પરિવાર અત્યારે એમના સુપુત્રો, એમના પૌત્રો પણ ધર્મ માટે થઈને, ગૌ માતા માટે થઈને, સમાજ માટે થઈને અઢળક દાન આપી રહ્યા છે. પરમાત્માએ જેમને ભલે દીધું છે અને જે સદમાર્ગે પોતાની લક્ષ્મી આપી રહ્યા છે, ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે આ સંસ્થામાં રાતા તળાવ મધ્યે એક કાયમી દાતા છે એ પરિવાર, કે જ્યારે જ્યારે શરૂઆતથી કરીને અત્યાર સુધી જ્યારે જરૂર પડી છે, ત્યારે કરસનદાસ ચાંદ્રા પરિવાર અને હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર એ હંમેશાના માટે હાજર રહ્યા છે. જ્યારે જ્યારે જરૂર પડી છે, કોઈ સંસ્થા તરફથી કહેવામાં નથી આવતું, છતાં પણ એ જગ્યા ઉપર કાંઈક કાર્યક્રમ હોય એટલે પરિવાર તરફથી કાયમના માટે દાન અહીંયા આવતો હોય છે. ત્યારે બેટો બાપ તણે અને જો ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એને વહમું લાગે વેરડા, અને પિતા અને પુત્ર તણી જેમાં ભક્તિ ભારો ભાર દાદ કહે આવા સપૂતની સદકીર્તિ સંસાર. એમનો પરિવાર, એમની દીકરીઓ, એમની ઘરમાં જે કાંઈ પણ નારી શક્તિ છે, એનો પણ એક જ ભાવ કે ધર્મ માટે થઈને, ગૌ માતા માટે થઈને, રાતા તળાવ માટે થઈને આપણે કંઈક આપીએ. ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે અહીંયા જે કંઈ પણ કાર્યક્રમો થયા છે, જે કંઈ પણ સત્કાર્યના કાર્યો થયા છે, શરૂઆતમાં સતચંડી યજ્ઞના મુખ્ય યજમાન પણ એ પરિવાર હતું. ત્યારબાદ અત્યારે તાજેતરમાં તમને ખ્યાલ છે, અત્યારે જે વિકાસ થઈ રહ્યું છે ગૌ માતાના એક નેજા હેઠળ એને કેવી રીતના એની સેવા થાય, એના માટે કેવું છાયડો થાય, એના માટે કેવો ચારો એને આપવામાં આવે, એના માટે થઈ અને આ પરિવાર દ્વારા 3 શેડ બનાવવામાં આવે છે. 350 બાય 125 ના જે એરિયા છે, એમાં એક અદ્યતન 3 શેડ તૈયાર થવા જઈ રહ્યા છે. એમના પણ મુખ્ય દાતા આ ચાંદ્રા પરિવાર છે, તો એમને પણ હું ખરેખર બિરદાવું છું. સાથે સાથે સંસ્થાના દરેક અહીંયા કોઈ પણ કાર્યક્રમ હોય, જે એમ જ કાર્યક્રમમાં સંતવાણી હોય, ભજનો હોય, તોય આવે, ત્યાં પણ એ આ પોતાનું દાન આપે છે. તો ખરેખર આવા દાતાર જે એક ભારતની પરંપરા છે, આપણી આ વર્ષોથી પરંપરા વહી આવે છે, અને એ પરિવારને એક સારા વિચાર આવ્યા છે પૈસાને સદમાર્ગે વાપરવાનો. જેમની એક કીર્તિ છે એ વર્ષો ગવાશે, એવું જ્યારે આ કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને આ સંસ્થામાં તો એ કાયમના માટે દાતાશ્રી છે જ, પણ સમાજ માટે થઈને પણ જો સાહેબ કદાચ ભાનુશાલી સમાજ છે, એ કોઈ દિવસ આ ચાંદ્રા પરિવારને ભૂલશે નહીં. એટલું એમણે સમાજ માટે દાન આપ્યું છે. સાથે સાથે અઢળક 18 વર્ણ માટે થઈને, જ્યારે જ્યારે ક્યાં પ્રકૃતિ માટે થઈને, કોઈ જગ્યાઓ માટે થઈને, કોઈ ગરીબ મા બેન દીકરી માટે થઈને એ ચાંદ્રા પરિવાર છે હંમેશાના માટે સહભાગી થયો છે. હમણાં જ તાજેતરમાં આ પરિવારના દાતા જે દાન દીધું છે, એની સરવાણી મને ગાથા ગાવી હોય તો મને શું કહેવાય, સમય ઓછું પડે, પણ અત્યારે જ તાજેતરમાં એમણે ગાંધીધામ મધ્યે એક પોતાની રીતના માજનવાડી માટે થઈ અને અંદાજિત મને ખ્યાલ છે ત્યાં સુધી 25 કરોડ રૂપિયાનું એક ભવ્ય અદ્યતન માજનવાડી બનાવીને સમાજ માટે એક ઉમદા કાર્ય કર્યું છે. ત્યારે ખરેખર એને હું ખરા હૃદયથી બિરદાવું છું. આ એક વાલરામ પાંજરાપોળ એક સંસ્થા દ્વારા, એ સંસ્થા વતીથી, એક સાહિત્યકાર વતીથી, એક કચ્છના નાગરિક વતીથી અને 18 આલમ વતીથી હું એ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માં આશાપુરા, ભગવાન ઓધોરામ બાપા, વાલરામ બાપા, માં હિંગળાજ,
તમારા કાયમના માટે રખોપા કરે અને તમને જે કાંઈ પણ વાપરો છો ખર્ચતા ખૂટી જશે. અરે મૂર્ખ મનનો વેમ, દાતા કહે મારે દેવું ઘટે કાલ હશે કે કેમ. એટલે અઢળક તમારી દાનની સરવાણી ચાલુ રહે. જેટલું તમે વાપરો એટલું ઉપરવાળો તમને વિશેષ આપે એવી ભગવતી પાસે પ્રાર્થના. જય માતાજી, જય ઓધોરામ બાપા, જય મા આશાપુરા. મિત્રો, એક વિજ્ઞાન અને ધર્મમાં સાબિત થયું છે કે તમે એક પ્રયોગ કરી જોજો કે જે ગામમાં વૃક્ષોની સંખ્યા ઓછી હશે ને ત્યાં વ્યક્તિઓના મગજ ભમવા લાગશે અને ત્યાં ક્રાઇમ એટલે કે ગુનાહનું પ્રમાણ જે છે વધી જશે. એટલે એક વસ્તુ વિજ્ઞાને અને ધર્મે સાબિત કરી છે કે જ્યારે વૃક્ષ હશે ત્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે એટલે તમને સારા વિચાર આવશે. બાળક જ્યારે પણ વૃક્ષ નીચે વાંચશે કે વૃક્ષ નીચે તમે ધ્યાન કરશો, ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન બુદ્ધ હોય, મહાવીર હોય, કોઈ એવા ધારો કે ઓધોરામજી મહારાજના પણ તમે ફોટા જોયા છે ને વૃક્ષ નીચે બેઠા છે. તો એ શું કામ બેઠા છે? કારણ કે ઝાડ જે છે એ હંમેશા પ્રકૃતિ સાથે આપણે પરમાત્મા સાથે મળાવનારું જો એરિયલ, આપણે આ મોબાઈલથી વાત કરીએ છીએ અત્યારે ગુરુ ફોનમાં વાત કરશે તો અહીંયા કોઈ તાર તો બાંધેલ નથી, તો કેમ વાત થાય છે? સેટેલાઇટ. તો ભગવાન સાથે કોઈ સેટેલાઇટ હોય તો એ ઝાડ છે. તો ખરેખર અત્યારે ચાંદ્રા પરિવાર ગાંધીધામ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે વૃક્ષારોપણ સેવાધામ રાતા તળાવ ખાતે, અને હવે એ સેવાધામ સાથે ગોકુળિયું ધામ પણ બની રહ્યું છે. તો ખૂબ અત્યારે તળાવમાં ભલે આખી લગભગ બધા ગામના તળાવો સુકાઈ ગયા હોય પણ અત્યારે હજુ પણ પાણીનું અસ્તિત્વ છે. વરસાદ પડશે એટલે આ તમામ વૃક્ષો જ્યારે મોટા થશે તો હમણાં જ મારી શ્યામભાઈ સાથે વાત થઈ કે સાઉથમાં દક્ષિણમાં એક ઉમરાનું ઝાડ વાવો તમે એટલે વડ જેવું ઝાડ આવે. તો એક યજ્ઞ તમે કરો ને એટલું પુણ્ય થાય. તો એના વિશે આપણે ભૂદેવને પણ મળશું, શ્યામભાઈને મળશું અને દાતા પરિવારના જે છે એમની પાસે પણ વાત કરશું. તો સૌપ્રથમ આપણે આવીએ છીએ. સાહેબ, આપનો પરિચય આપજો. પરિચયમાં હું કરશનદાસ પરસોત્તમ અને હરિરામ પરસોત્તમનો ભાણેજો છું. વાહ. અને ગાંધીધામ મહાજનનો પ્રમુખ છું. વાહ. જે આજે અમારે આ બોલાવ્યો છે અહીંયા રાતા તળાવ માં આશાપુરાની આંગણે જી. બાપા મંજી બાપુનો ફોન આવ્યો કે તમે આવો, આ વૃક્ષ વાવા છે. વાહ. તો વૃક્ષ વાવવા માટે દાતાર પરિવાર સાથે હું પણ આવ્યો છું. અમે બધું લાભ લીધો ને વૃક્ષ એવી ચીજ છે ને એ જિંદગીમાં આ વૃક્ષ ન જાય, માણસ ચાલ્યો જાય વાહ. પણ વૃક્ષનો જે ને નિશાન એ ન જાય જિંદગીમાં. એ છે ને ગમે એ આવશે એ વાંચશે કે દાતાર પરિવાર આ બધા આયા હતા આ સમય 100 વર્ષ પછી પણ આ નાલો રહેશે હાજર. બોલો આશાપુરા માત કી જય. જય. હવે આપણે એવા જ મહિલા શક્તિને મળીએ છીએ. हरिओम। હા, પરિચય आप આપજો. किशन बापा जी नो अहियां, हरिभाई जी वाइफ अहियां, मुझे पितृदेवी जी जय। बहु असां खुशी जो मौको मिलियो आज, बहु आनंद थियो असां के राते ताड़ाते अने रुख छोड़ में रणछोड़ छे વાહ. અને ભગવાન ને છે ખરેખર છોડ માં, એમાં અમારે પિતૃ નો પણ વાસ હશે છોડ માં. જય ઓધોરામ. વાહ, બહુ જ સરસ વાત કરી. છોડમાં રણછોડ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણને મળવું હોય તો તમે દ્વારકા જાઓ તો બરાબર છે, બાકી જો ગાયમાં તમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે અને છોડમાં એટલે કે વૃક્ષમાં પણ થશે. આ છોડમાં રણછોડ છે. ભૂદેવને મળીએ ખાસ કરીને, કારણ કે ધર્મમાં મહત્વ શું છે વૃક્ષોનું. આજે આપણે પીપળ છે, વડ છે, એને આપણે કાપવાની મનાઈ છે, એના લાકડા બાળવાની મનાઈ છે. શું કામ? તો એના પાછળ કંઈક વિજ્ઞાન હશે. તો આપણે મળીએ ભૂદેવને. ભૂદેવ, ખાસ કરીને વૃક્ષનું મહત્વ આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં શું છે? વૃક્ષનો મહિમા ઘણો જ છે. દાખલા તરીકે કે પીપળામાં છે ને 24 કલાક ઓક્સિજન. વાહ. એટલે વિજ્ઞાન પણ સાબિત. વિજ્ઞાન સમાયેલો છે. તુલસીમાં પણ 24 કલાક ઓક્સિજન. અને તમે જે રીતે વાત કરી કે ઉંબરો, તો એવી રીતે અહીંયા નક્ષત્ર વાટિકા અમે અહીંયા બનાવવાના છે. એક એક નક્ષત્રનો એક એક વૃક્ષ આવે, એક એક અલગ અલગ એની દિશાઓ આવે છે. વાહ. અને એ નક્ષત્રમાં જે જે ગુણધર્મ નક્ષત્રમાં જોઈએ એ માણસમાં જે ગુણધર્મ જોઈએ એ વૃક્ષો આપે છે. અને એ નક્ષત્ર વાટિકામાં અમે એક સારું એક પિરામિડ જેવું ઘાસ ગાયના છાણથી લીપેલું એક ભૂંગું બનાવશું. વાહ. અને એક એક વૃક્ષ નીચે સંગીત મીઠું મીઠું રાખશું. એનાથી જે મનુષ્યને ગુણધર્મો જોઈતા હોય એ મનુષ્યને ગુણધર્મો મળે. અને વૃક્ષ તમે જેમ કીધું કે પારસ પીપળો છે, એમાં કૃષ્ણ ભગવાન વટ સાવિત્રીમાં રામાયણ વાહ. મહાદેવે કરી હતી, એ અમર કથા કહેવાય છે. જી જી મહારાજ. અને આપણે જે તુલસી છે એ પણ વૃંદાવન જેવું અહીંયા થવાનું છે. કદર્મ વૃક્ષ એ કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય, એ પણ અહીંયા ત્યાં ઉપાવાના છીએ.
વાહ તો આ બધા વૃક્ષમાં ઘણા ઘણા ગુણધર્મો છે. વાહ એ ગુરુદેવ, ખાસ કરીને આપણે એ જાણવું છે કે હવે વ્યક્તિને ધ્યાન જો અશાંત, આજે વ્યક્તિ પાસે પૈસો છે પણ મનની શાંતિ માટે મને લાગે છે તમે જે કહો છો કે નક્ષત્ર પ્રમાણે વન બનશે, તો એવી પણ વિચારણા થઈ શકે કે રાશિ પ્રમાણે, જેમ કે મારું નામ જયમલસિંહ, મકર રાશિ છે તો મને લીમડો મારા માટે બહુ મહત્વ હોય, ઘણા માટે તો બધી રાશિના અલગ અલગ વૃક્ષો છે, તો એવું આપણે આયોજન કરીએ તો લોકોને કેટલી શાંતિ મળશે? ઘણી ઘણી શાંતિ મળે. અને જેમ તમે કીધું કે અલગ અલગ નવગ્રહના જે પણ છે ને એ પણ વૃક્ષ છે. વાહ અને એ વૃક્ષના જે આપણે હવન કરતા હોઈએ એના જ કાષ્ટ જોઈએ. વાહ અને એ વૃક્ષ નીચે આમ તો એમની નવગ્રહની રેમેડી છે કે જે ગ્રહ તમને દોષ દેતો હોય જી એ દોષ એ વૃક્ષની નીચે આપણે બેસીને જો શાંતિથી ધ્યાન કરીએ તો એ રેમેડી આપણને ફળીભૂત થાય છે. જી અને તેમજ નક્ષત્ર જે ના વૃક્ષો છે એ પણ અલગ અલગ દિશાઓમાં છે. અને અલગ અલગ દિશાઓથી એ નક્ષત્ર નીચે વૃક્ષ નીચે આપણે બેસીએ તો ઘણી શાંતિ મળે છે. ક્યાં વાત. અંતિમ પ્રશ્ન મારે, ખાસ કરીને નાના આજે લોકો શહેરમાં તો જગ્યા છે એની, આંગણા નથી, આંગણ જ ના ઓડા, બરોબર ને, પૈસો છે, સંપત્તિ છે, એસી ના રૂમ છે, એસી ગાડી છે, પણ ઓડા આંગણ ના. તો એડા આ જે મુંબઈના લોકો છે, બધા દાતાઓ જે છે અહીંયા આવી અને જે પોતાનો ધર્મ નિભાવે છે, તો ખરેખર એમને કઈ રીતે બિરદાવશો? અને બીજું કે અહીંયા વડ અને પીપળા મેં જોયા, એના ડેડા થશે, એમાં પક્ષીઓ બેસશે, એનું પુણ્ય આ લોકોને કેટલું મળશે? ઘણું જ મળશે, કારણ કે અન્નદાન જેવું કોઈ મહાન દાન નથી. વાહ અને જે વૃક્ષમાં જે ફળ થાય છે એ નીચે પડે છે, એ કીડીઓ ખાય છે, વાહ પક્ષીઓ પણ ખાય છે. તેમજ તમે કીધું કે હમણાં જે ટ્રેડ ચાલી રહ્યું છે, લક્ષ્મીનું વધુ ટ્રેડ છે, જી એ લક્ષ્મીના ટ્રેડ માટે ખાસ હું કહું છું કે બિલ્વ વૃક્ષ વાવવો જોઈએ. બિલીપત્ર. હા, બિલ્વ વૃક્ષ વાવવો જોઈએ. બીજો એક શ્રીપરણી નામનો એક વૃક્ષ આવે છે, એ પણ વાવવો જોઈએ. આપણે અરણીનો પણ એક લાકડો આવે છે, અરણી મંથન કરીએ છીએ, એ એના માટે અગ્નિ માટે પણ એ વૃક્ષ વાવવો જોઈએ. એ મારો એક શાસ્ત્રમાં એક નિયમ છે. તો હવે શહેરમાં જો કદાચ વ્યવસ્થા ન હોય તો અહીંયા આવીને એ ભલે 2-3 કલાક જે છે ઝાડ નીચે બેસે, એને પાણી આપે, એની સાથે વાત કરે, તો એને એ ભરપાઈ થઈ શકે એમ છે? આમ તો આંગણામાં શહેરમાં એક વૃક્ષ બે વૃક્ષ વાવી શકીએ છીએ એવું નથી. જી અને એ વૃક્ષ વાવવું જ જોઈએ શહેરમાં પણ, કારણ કે પ્રદૂષણ ત્યાં છે, અહીંયા ગામડાઓમાં પ્રદૂષણ નથી, બરોબર. પ્રદૂષણ ત્યાં છે. અને ત્યાં વૃક્ષ, તમે મકાન લ્યો તો એક વૃક્ષ માટે, એક ગાય માટે જગ્યા રાખવી જ જોઈએ. જો આ ગાય હમણાં આપણી પાસે, તમે ત્યારે પણ આવ્યા હતા કે ફુગનુર ગાય આવી, ઘણા માણસો કૂતરાઓ પાડે છે, ક્યાં વાત હે. તો એ એના બદલે આવે આ નાની નાની ગાયો પાડે. ઘરમાં અને ઘરમાં પણ તુલસી વાવી શકાય, અમુક વૃક્ષો છે એ વાવી શકાય. અશોક વૃક્ષ છે એ વાવી શકાય, કારણ કે અશોક ઘરમાં વાવી શકાય છે. અશોક વૃક્ષ જ્યાં હોય ત્યાં ચિંતા નથી હોતી, કારણ કે અશોક વાટિકામાં સીતાજી બેઠા હતા, રાવણ મહાન પંડિત હતા, અને એ બીજે ક્યાંય ન બેસાડ્યું, પણ અશોક વાટિકામાં બેસાડ્યું. કારણ એક કે એને ચિંતા ન થાય કે બાળક ક્યાં છે, એટલે અશોક વાટિકા વાવી શકાય. એટલે દરેક વૃક્ષનું મહત્વ છે. આવા વૃક્ષારોપણ બધી જગ્યાએ થાય. અને ઝાડવા નીચે, હું મારા વાત કરું તો ઝાડ નીચે જે કવિતા સૂજે ને એ બીજે બંગલામાં નથી સૂજતી સાહેબ. ક્યાં વાત હે. વાહ વાહ. એટલે ઝાડ નીચે તમને જે સ્મરણ કરવાનું મન થાય ને, એ તમને એસી માં નહીં થાય. કારણ કે એ ઝાડ છે એ ભગવાન છે, તમે ભગવાનના ખોળામાં બેઠા છો, અને એસી છે એ તમારો આ તો બધી મોહમાયા છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ઝાડવા છે એ પોતાના ફળ નથી ગાતા, ઉપકારી એનો આત્મા. ક્યાં વાત હે. મિત્રો, નામ પણ તમે જુઓ, અત્યારે આપણે જેની આગળ સ્વર્ગસ્થ, જે શ્યામભાઈ પણ નથી લગાડ્યું અને હું પણ નહીં લગાડું, કારણ કે એ સ્વર્ગસ્થ ભલે આપણી વચ્ચે નથી સહદે, પણ એમની જે ઉપસ્થિતિ આજે વૃક્ષોમાં જ્યારે પણ પક્ષીઓ બેસશે ત્યારે જે છે આ બંને મહાનુભાવો છે, કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા અને હરિરામ પરસોત્તમ, નામ પણ કૃષ્ણના નામ છે. કરશન એટલે કૃષ્ણ, અને હરિરામ એટલે પણ કૃષ્ણ, અને પુરુષોત્તમ એટલે પેલા નામ પણ આપણે જે છે એ ક્યારેક વાત કરશું ભૂદેવ કે નામ પણ ભગવાનના રાખવામાં આવતા હતા. નાટક છે કે ગઢા વારે, એટલે આ બધા વડીલો છે ને, ત્યારે આ બધી દીકરીઓ અત્યારે જો એમના ચહેરા ઉપર સ્માઇલ છે, પણ આ લોકોએ ખૂબ દુઃખ જોયા છે. તમને બધાને ખ્યાલ હોય એટલે કહું છું, તમને બોલાવ્યા છે. તમારા વડીલોએ ખૂબ દુઃખ જોઈ અને તમને અહીંયા સુધી લઈ આવ્યા છે. હવે તમારી ફરજ છે કે આ પરંપરાને ઉજળી બનાવવાની, એનાથી પણ શ્રેષ્ઠ અહીંયા પહોંચાડ્યું છે અને તમારે ડબલ કરવાનું છે. તો આ પેઢી જે છે એની નૈતિક જવાબદારી છે. અને એ લોકો ખરેખર આટલા બધા વ્યસ્ત જીવન વચ્ચે ત્યાં ભણતા હોય છે, બહાર હોય, છતાં એ જ્યારે કચ્છમાં પ્રસંગ હોય દરેક ગામડામાં, ત્યારે બધા દીકરા દીકરીઓ આવી જતા હોય છે. શું નામ છે તમારું? વૃષાલી હર્ષદ ભાવ. જી, કઈ ધોરણે ભણો છો તમે? 8મા. પર્યાવરણ ભણતા હશો, એન્વાયરમેન્ટ ભણતા હશો તમે. વૃક્ષનું એમાં મહત્વ હોય છે. આપણે વૃક્ષ છે, નદી, તળાવ, એના વિશે તમે કેટલું જાણો છો? વૃક્ષ એટલે આપણું જીવન છે, એટલે આપણે વૃક્ષ હોય તો આપણે જીવી શકીએ છીએ, ઓક્સિજન આપે આપણને. વાહ. હા જ ને. વાહ, એક શબ્દમાં બધું આવી ગયું.
એણે શું કીધું કે ભૂદેવ કે વૃક્ષ જે છે ને એ જીવન છે અને વૃક્ષ હશે તો આપણે જીવી શકશું. આ ટૂંકીને ટચ વાત તમારે સમજવાની છે. એટલે હવે આજથી જે રાતા તળાવમાં શરૂઆત થઈ છે, હવે પર્યાવરણ દિવસ ઉજવાશે, બધા વૃક્ષારોપણ થશે અને વરસાદને મહારાજ કેટલો ટાઈમ આણે મહિનો 1.5 મહિનો, તો હવે મહિના 1.5 મહિનામાં તમે આ રાતા તળાવથી શરૂઆત થઈ છે. સમગ્ર કચ્છ જે છે ગોકુળિયું બને. તડકાની વચ્ચે પણ આ વડીલો થાક્યા નથી, કારણ કે મને થોડુંક એમ થયું કે વધારે સમય લઈ લઉં, પણ ઉપર તડકો છે પણ છતાં એમની ખુશી ચહેરા ઉપર જોઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. વૃક્ષો વાવજો અને કચ્છને હરિયાળું બનાવજો. અને રાતાધામ સેવાધામ જે છે ગોકુળિયું ધામ બની રહ્યું છે, ત્યારે ચાંદ્રા પરિવાર ગાંધીધામને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન.